સારી બોલિંગ આપે છે અને એવન એવા સામે અમારા વિક્રમભાઈ રાઠોડ કાંદોલના પણ ખતરનાક બેટ્સમેન છે અને અમને બોલિંગને ત્યારે પણ બહુ સપોર્ટનો ભર્યો હતો અને પહેલો જ બોલ જોઈએ શું થાય છે. પહેલો બોલ ડોટ આવ્યો છે. મેચ ચાલુ થઈ ગઈ છે. પાવરપ્લેનો બીજો બોલ અને આ વિક્રમભાઈ મારવાની કોશિશ અને નાકામયાબ. 2 બોલ 0. હજુ સુધી ખાતું કામગીરીનું ખુલ્લું નથી. પાવરપ્લેનો ત્રીજો બોલ અને જોઈએ ફરજ એવો છે વિક્રમભાઈ અને આ કામગીરીનું 4 રનથી ખાતું ખોલ્યું છે ભાઈ વિક્રમભાઈ. 3 બોલમાં 4 રન. પાવર પ્લેમાં જોઈએ કાંદોલી ટીમ કેટલો સ્કોર ઊભો કરી શકે છે પાવર પ્લેમાં. અને આ ચોથો બોલ અને આ પણ ફરવાની કોશિશ હા ના કરતા બોલ પર આ પણ ડોટ છે. ઓવરનો પાછો બોલ અને અંતિમભાઈનો પાછો એકવાર વિક્રમભાઈ ઉપર જો છે જોઈએ શું થાય છે અને આ 4 રન. પાંચ બોલમાં 8 રન. પાવર પ્લેનો લાસ્ટ બોલ છે જોઈએ આમાં કેટલો સ્કોર ઉભો કરે છે. એક બોલ બાકી છે હજુ પણ. અને વિક્રમભાઈ પાછો પડવાની કોશિશ. ત્યાં ફિલ્ડર છે વિપુલ. શાનદાર ફિલ્ડિંગ, શાનદાર થ્રો. પાવર પ્લેની ઓવર ખતમ. સ્કોર થયો છે કાંદોલી ટીમનો 9 રન. એક ઓવરમાં 9 રન. વિક્રમભાઈના 6 બોલમાં 9 રન થઈ ગયા છે. હજુ સુધી અમારા ધનાભાઈને સ્ટ્રાઇક હજુ આવી નથી. બોલરનું રાકેશ. એક એનાઉન્સમેન્ટ છે ભાઈ, કાંદોલીના કોઈ પણ પ્લેયર 3 6 મારશે હેટ્રિક તો મારા તરફથી 2000 નું ઇનામ છે. કાંદોલીના કોઈ પણ પ્લેયર હેટ્રિક 6 મારશે તો મારા તરફથી 2000 નું ઇનામ છે.
અને આ વિપુલભાઈ બોલની નીચે બહુ શાનદાર ફિલ્ડિંગ અને અમારા ધનાભાઈ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે. 7 બોલ પછી 8 બોલ એમને સ્ટ્રાઇકનો જે મળે છે જોઈએ શું કરે છે એમની ટીમ સાથે. બીજી ઓવરનો બીજો બોલ અને આમાં ધનાભાઈ સ્ટ્રાઇક ઉપર છે અને ધનાભાઈ ઉપર છે. ઓહો જોયો કેટલા રન મળે છે ધનાભાઈને અને આ લાગે છે જોયો એમ્પાયરનો સારો શું આવે છે જોયો યુટ્યુબમાં ચેક કરશે ભાઈ. 1 મિનિટ જરા ઉભા રહેજો ભાઈ જરા. અહીંયા તો અમને લાગે છે યુટ્યુબમાં ચેક થશે જ તે. અને આ 6 રન છે ભાઈ જરા. પહેલા બોલમાં પહેલો 6 માર્યો છે ધનાભાઈ. હજુ 2 6 મારશે તો મારા તરફથી 2000 ઇનામ છે એમને. અને આ પણ ઉપર ગયો છે. શું વાત છે ધનાભાઈ. 2 બોલમાં 2 6. ધનાભાઈ એકદમ ટેમ્બાઉડમાં ફૂલ સ્ટેજ જ થઈને આવ્યા છે. હજુ 1 6 મારશે તો 2000 રૂપિયાનું ઇનામ છે ધનાભાઈ તમને. 1 6 મારો અને 2000 લઈ જાઓ. એક 6 ઉપર 2000 રૂપિયાનું ઇનામ છે અને આ ઉપર આની કોઈ એક 6 લાગ્યો તો 2000 રૂપિયા લાગ્યો તો ભાઈ. ઓહો બતાવે છે બેટ ચાલુ જ છે ભાઈ. તલવાર ઓહો અમારું બેટ છે ભાઈ અમારું છે જેવા સ્પોર્ટ. એ બેટમાં જોડો જરા તમે ધ્યાનથી તો સ્પ્રિંગ લાગી છે. જેટલા બી મારશો એટલા 6 જ જશે મિલલ થશે તો. અને આ ઉપાડવાની કોશિશ વિક્રમભાઈ પણ ઉપાડવાની કોશિશ જોઈ છે. શું થાય છે વિક્રમભાઈને વિકેટ ગવાવી પડશે. કાંદોળને બહુ મોટો ઝટકો લાગ્યો છે ભાઈ. કાંડોલીનો સ્કોર કેજો ભાઈ. 4 બોલ 1 to go 20. 23 રન થઈ ગયા છે કાંડોલી ટીમના અને રાકેશભાઈનો લાસ્ટ બોલ છે. અમારા કાંડોલીના એકદમ ઘાતક બેટ્સમેન હજુ તો અત્યારે જ પહોંચ્યા છે. ફટાફટ જાઓ તમારા ટીમના ભાઈ સપોર્ટ કરો. થોડા ફાસ્ટ ભાગો ભાઈ. અને આ ઉપરવાની કોશિશ પહેલો બોલ 6 રન.
બોલ જો ભાઈ, બોલ જો પાછળ ગયો જરા ગટર બટરમાં ન જાય, જોવો જરા. શું નામ છે? કિશનભાઈ આવતા આવતા પહેલા બોલમાં બહુ લાંબો હેડ માર્યો છે. જે પણ કાંડોવીના પ્લેયર આવે છે સીધા 6 મારવાની કોશિશ. હા વિક્રમભાઈ, પાણી દઈ શકો છો તમે. ટીમનો સ્કોર થઈ ગયો છે 29. 2 ઓવરમાં 29 સ્કોર થઈ ગયો છે. રાકેશભાઈ થોડા મોંઘા સાબિત થયા છે. 3 6 એમને આવ્યા છે અને એમને એક વિકેટ પણ લીધી છે. એમના ઓવરમાં 20 રન આવ્યા છે થોડા. કાંદોલી ટીમનો સ્કોર બહુ સારો છે. જે બેટ્સમેન આવે છે પહેલો 6 મારે છે. લાગે છે કાંદોલી ટીમ આમાં પ્રેક્ટિસ જરૂરી છે ભાઈ. અમારા મેહુલભાઈ કહે છે પ્રેક્ટિસ તમે કરશો તો તમે મેચ રમશો, તમારું બેટ ચાલુ રહેશે, બોલિંગ કરશો તો તમે વિકેટ લઈ શકશો. ક્રિકેટની ગેમ જ છે, તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારી માટે સારું છે. ત્રીસરી ઓવરના અમારા આકાશભાઈ છે જે પાલઘરના કેપ્ટન છે. એમની જર્સી નંબર જો 10 નંબર છે. સચિનભાઈના બહુ મોટા ફેન છે અને આ ધનાભાઈને ઉપાડવાની કોશિશ અને આ ના કામયાબ રહ્યા. ધનાભાઈને જે પણ બોલ છે બધા શિક્ષક મારવાના છે. લાગે છે એમનું દિમાગમાં સારું ચાલી રહ્યું છે. અને ધનાભાઈ પાછો ઉપર ગયો છે, જોઈએ ફિલ્ડર નીચે છે અને આ શાનદાર કેચ. ફૂલ ટચ બોલ હતો, ક્યાંય પણ તમે મારી શકે. કાંદોલીને 2 ઝટકા લાગી ગયા છે બહુ મોટા. જોયું છે ચોથા નંબર પર કોણ આવે છે. અરુણ કાંદોલીના એકદમ બાહુબલી બેટ્સમેન છે. ધનાભાઈ બહુ સારી બેટિંગ કરી. આકાશભાઈ બે સારા બોલ નાખ્યા, એમાં એક વિકેટ પણ આવી છે અને હવે ત્રીજો બોલ અને આ અને કવરમાં પડ્યો છે કિશનભાઈના બલ્લા ઉપર 4 રન. ટીમનો સ્કોર કાંદોલી ટીમનો 34, 4 બોલ.
મેચ હજુ બહુ ઓવરનો પાછો બોલ અને આ જોયું એમ્પાયરનો ઇશારો શું આવે છે અને આ વાઇડ બોલ એમ્પાયર ઇશારો લાસ્ટ ઇશારો અને આ પાછો ફરાવાની કોશિશ અને ત્યાં એક નંબર ફિલ્ડિંગ ભાઈ આકાશભાઈની ટીમ સાથે ટીમને માટે કમબેક કરે છે માઇકમાં છે વિડિયો કોલ કર બતાવું ઓવરનો લાસ્ટ બોલ સ્કોર થયો છે કાંડોલીના 36 બે વિકેટના નુકસાનમાં અને આ ફરાવાની કોશિશ પોઈન્ટ પર રમી રહ્યો છે ત્યાં છે રાકેશભાઈ બોલ જીતે છે કે રાકેશભાઈ જીતે જોઈએ અને આ રાકેશભાઈ બોલને અડાવી દીધો છે અને 30 રનની બી કોશિશ છે અને 3 રન દોડીને પૂરા કર્યા છે ટીમનો સ્કોર કેટલો છે ભાઈ 39 3 ઓવરમાં 39 બે ઓવર હજુ બાકી છે 12 બોલ હા એલા અને અમારું ભારકાનું જોયો જરા એકદમ સ્લો ચાલે છે અને નજારો જોવા માટે અમે આ ટુર્નામેન્ટ રાખી છે ભાઈ બોલર નામ જરા જણાવજો ભાઈ રાજભાઈ ઓવરનો ચોથી ઓવરનો રાહુલ પાન મારા પાસે નંબર છે રાહુલ બીજી કોણ સામે ચોથી ઓવરનો પહેલો બોલ રાજભાઈ અને આ રાજભાઈનો પહેલો જ બોલ હલકો ડિલિવરી હતી અમારા વિક્રમભાઈના નાના ભાઈ એમનું પણ સ્વાગત છે એટલે અહીંયા વિરારમાં તારે ચા પીવા મેં તો દાંત કાઢા અને ઉપાડવાની કોશિશ હતી પણ ના કામયાબ રહ્યા આ પણ બે બોલ સારો નાખ્યો હતો એમ્પાયરનો ઇશારો લેગ બાયને આવે છે સિમ્પલી કેવું મોટું થાય રાજભાઈને બે બોલ બહુ સારા નાખ્યા છે ઓવરનો ત્રીજો બોલ અને આ 5 ઓવર કર ડિલિવરી અને ફિલ્ડિંગ થોડા મિસ ફિલ્ડિંગ કરી છે અને જો પહોંચી શકે છે અગર બોલરના હાથમાં બોલ હોત તો વિકેટ જવાની થોડી ત્યાં ભાઈ કુનાભાઈ હતા ફિલ્ડિંગ માટે રાજભાઈ બહુ સારી નાખી રહ્યા છે એમની ટીમ માટે બોલિંગ ઓવરનો ચોથો બોલ અને આ ફરાવાની કોશિશ અને આ કિશનભાઈનો બહુ લાંબો હિટ છે ભાઈ જોઈએ એમ્પાયરનો ઇશારો 6 રન અમારા આકાશભાઈ જોયો એમને બોરેલી ટીમમાં જે આકાશભાઈ છે બહુ મહેનત કરી રહ્યા છે બીજા કોઈ મને દેખાઈ નથી રહ્યા આકાશભાઈ છે ખેલ્યા ત્યાં લેગ સાઈડમાં જોયો તો અમારા ઉમેશભાઈ પણ બેઠા છે નો બોલ પ્લસ 4 રન નો બોલ પ્લસ 4 રન
અને આ લાગે છે નેક્સ્ટ બોલ ફ્રીડ હશે. કેટલા 53 4 બોલ કાંદોલી ટીમનો સ્કોર થઈ ગયો છે 53. હાફ સેન્ચુરી થઈ છે ભાઈ. એકદમ તાળીઓ છે એકદમ. કાંદોલી ટીમમાં 50 રન 53 થઈ ગયા છે. હા આ બોલ ફ્રીડ હશે. જો ફ્રીડમાં કેટલો ફાયદો પડે છે. અને આ ખબરાવાની કોઈ ઓહો પલ્લુ શું મારવાની કોશિશ કરી અને ફ્રીડમાં વિકેટ ગવાઈ ગઈ. ઓહો આ તો સોના પે સુવાગા થઈ ગયું ભાઈ. અને આ ફ્રીડનો વિકેટ હતી ખાલી રન આઉટ અને હિટ થઈ ગઈ છે. જોયું જરા 5 બોલ થઈ ગયા છે. હજુ પણ 1 બોલ બાકી છે. ગાય નથી કરી ભાઈ. તમારે ફ્રીડ હતો. તમારે રન ન આવે તો પણ ચાલે જ. હો ઠંડા છોડાઈ શું કસ એટલે ચા પીવા બોલાવે ભાઈ તને. હા અને સંડાસોર ટીમની બહુ ખતરનાક એન્ટ્રી થઈ છે. અમારે રાજભાઈ અમને બધાને લઈને આવ્યા લાગે છે સવારમાં. અને તમારું પણ સ્વાગત છે રાજભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. નો બોલ લાગે છે અને એમાં પણ રનઆઉટ. કાંદોલી ટીમ જાહેર શું કરે છે ભાઈ. રનઆઉટ ઉપર રનઆઉટ નાખે છે. નો બોલ ઉપર પણ બોલ કાઉન્ટ નહીં થાય. લાગે છે ફિટ હશે. આ પણ ફિટ છે. અમારા કાંદોલીના અરે સંડાસોરના જે કેપ્ટન છે રાહુલભાઈ એમનું પણ આગમન થઈ ગયું છે. જય માતાજી રાહુલભાઈ. આની પછીની મેચ છે સંડાસોડ વર્સિસ નાના સોપલા ડોન ગલી. ભાઈ પૂછીને આવજો એમ્પાયરને. રાજભાઈ નો 5વો બોલ. જોયું આ પણ બોલ પડલું છું કહો. ત્યાં ફિલ્ડર મોજૂદ છે પણ નહીં. વિકેટ ને ફ્રીડ છે. ફ્રીડ છે લાગે છે. ભૂલી ગયા છે ફ્રીડ છે. જો એક પણ રન નથી. સ્કોર થઈ ગયો છે કાંદોલી ટીમમાં 54. રન નથી. ડોટ છે. ઓવર થઈ ગયો છે. पंद्रह आया भाई 4 और 54 થયા ભાઈ 54 15 રન આવ્યા આના 15 રન આવ્યા આતાનો રન નથી કમ્પ્લીટ જ નથી કર્યો ભાઈ જો આકાશભાઈની બીજી ઓવર
આકાશભાઈ એમની ટીમ સાથે બહુ સારી બોલિંગ નાખી રહ્યા છે. અને આ ફરાવાની કોશિશ હતી પણ નાકામયાબ. જે પણ બેટ્સમેન આવતા હોય ખબર છે આપણા બેટિંગ કરે છે તો આપણે સિક્સ મારવાની જરૂરત નથી. આપણે સિંગલ લેન સ્ટ્રાઇક રોટેટ કરવાની છે. સામે બીજા બે બેટ્સમેન છે સિક્સ મારી રહ્યા છે. કેલ્ક્યુલેટરની ગેમ છે તો કેલ્ક્યુલેટરના હિસાબથી રમો. અને આ જોયું એમ્પાયરનો ઇશારો શું આવે છે? વ્હાઇટ બોલ. નાના સોપાલા ડોન ગલી હજુ પણ આવી નથી. અહીંયા મુંબઈથી અમારી સંડાસોની ટીમ પહોંચી ગઈ છે ભાઈ. બગલથી નથી આવી ગયા. અને આ કવચમાં રમવાની કોશિશ હતી. જોઈએ કેટલા રન મળે છે. 2 રન ભાગીને પૂરી કરી લે છે અને 300 રનની લાગે છે દોડ પૂરી કરશે. ના, અને આ 3 રન પૂરા કરી લીધા છે. હા નામાં 3 રન દોડીને પૂરા કરી દીધા છે. સંડાસોના જો નાના છોકરા છે બોમ્બેથી અહીંયા આવી ગયા છે વીરાની જગતમાં. એમને પણ ક્રિકેટનો બહુ અનુભવ છે લાગે છે. અને આ પાછી ઉપરવાની કોશિશ. ઓહો, કેચ છોડી દીધો છે અમારા વિપુલભાઈના હાથે. કેચ કોઈ છૂટે નહીં પણ થોડો હાર્ડ હતો. 3 બોલ બહુ સારા નાખ્યા છે. હજુ 3 બોલ બાકી છે. જોઈએ 3 બોલમાં હજુ કેટલા રન કાંદોલી ટીમ કરી શકે છે. અને આ ઉપરવાની કોશિશ અને આ 4 રન. હજુ પણ 2 બોલ બાકી છે. ટુ ગો. હાથ મારતું વાય નતું મારું. હજુ પણ 2 બોલ બાકી છે. અને આગળ આવીને કોશિશ અને આગળ આવીને ફૂલ ટોસ બનાવે છે. અને આ સીમા રેખા એમ્પાયરનો ઇશારો 6 રન. અમારા આકાશભાઈ જોડે જરા બહુ મહેનત કરી રહ્યા છે ભાઈ. કાલ એમની થોડી ભૂલ થઈ ગઈ હતી તો આજે તો ફૂલ મહેનત દિલથી કરી રહ્યા છે. બધાને ઓવરનો લાસ્ટ બોલ અને પાછો આગળ આવવાની કોશિશ. અને જોઈએ કેટલા રન દોડીને પૂરા કરે છે. અને આ પાછી મિસ ફિલ્ડિંગ જોઈએ પાછો 300 રન મળે છે કે નહીં. અને 300 રનમાં લાગે છે આઉટ. હા, વિકેટ. કાંદોલી ટીમનો સ્કોર જોઈએ તો આપણે કેટલો થાય છે? 68 થયા છે. 69 વિન છે. 71 વિન છે. 70 નો સ્કોર થયો છે અને 71 મારવાના છે. કાંદોલી ટીમે મોટો પહાડ મૂક્યો છે આપણા પાલઘર ટીમ સાથે. જોઈએ પાલઘર ટીમ એ પહાડને તોડ શકે છે કે નહીં.
કાંદીઓલી ટીમ જલ્દી જલ્દ ફિલ્ડિંગ લગાડો. કાંદોલી ટીમ જલ્દી જલ્દ ફિલ્ડિંગ લગાડો. આની પછી ટોસ ઉઠશે ભાઈ. નાના સોપાલા ડોન ગલ્લી વર્સેસ સંડાસો ડોંગરી. કાંદોલી ટીમ ફટાફટ ફિલ્ડિંગ લગાડો. કાંદોલી ટીમ 5 મિનિટના અંદર ફિલ્ડિંગ ન લાગી તો પેનલ્ટી લાગવામાં આવશે. કાંદીઓલી ટીમનો 12વો ફિલ્ડર સ્ટેજ ઉપર આવી જાય. કાંદીઓલીનો 12વો ફિલ્ડર ફટાફટ. ધનુભાઈ ઓવરની પહેલી ગેમ લાઈન અને આ મિસ ફિલ્ડ થઈ ગઈ છે એમના તરફથી.
ક્લીન બોલ. આખા મેચમાં બીઓ છે એનું એ બીઓ ને એનું કેટલા ધનાભાઈ હેટ્રિક વિકેટ લે તો નીતિનભાઈ સાતડિયાના તરફથી 501 નું ઇનામ છે. એ ઓલા હેટ્રિક સિક્સ મારે કેટલા દેવા નીતિનભાઈ સાતડિયાના તરફથી 501 નું ઇનામ લાગી ગયું છે ધનાભાઈ ઉપર. અને ઓવરની तीसरी બોલ. બહુ શાનદાર બોલિંગ નાખી. એક રન. બહુ સારી બોલિંગ નાખે છે ધનાભાઈ. 3 બોલ. અને મારી દીધો છે બોલ. એકદમ બહુ હાઈ ગયો છે. જોયું કેચ છે અને કેચ વિકેટ. ધનાભાઈ બહુ સારી બોલિંગ નાખી. ઓહો, અમારા કરણભાઈનું આગમન થાય છે. સંડાસોરના જે એકદમ ઘાતક બેટ્સમેન છે. ધનાભાઈ શું બોલિંગ નાખી રહ્યા છે. એકદમ કાંડોલી ટીમ એકદમ ફોર્મમાં લાગી રહી છે ભાઈ. બે વિકેટ લઈ લીધી છે અને સ્કોર થયો છે પાલગરનો 4 રન. 4 બોલ 3 રન. જરા માફી માંગુ છું ભાઈ. ભૂલ માણસથી તેમ થાય છે. આની પછીની મેચ છે સંડાસોડ અને નાના સોપાલા ડોન ગલી. અને મેચના પહેલા ટોસ નહીં ઉડ્યો તો જે પણ ટીમ હશે એને 5 રનની પેનલ્ટી કાયદેસર દેવામાં આવશે. તો સંડાસોડ ડોંગરીના અને નાના સોપાલા ટીમના કેપ્ટન અહીંયા આવી જાઓ. જે પણ આવ્યા હોય. જય માતાજી. અમારા રોહિતભાઈ જે સંડાસોરના એકદમ ખતરનાક બેટ્સમેન છે, એમનું પણ આગમન થાય છે. દાનાનો રાજ ગોળાને આગળ આ ડિંકોને ફરાવવાની કોશિશ હતી પણ ના કામયાબ. ધનાસો પાવર પ્લેમાં બોલિંગ નાખી છે. એક જ ઓવરમાં ખાલી 4 રન આપ્યા છે. વેર બોલ ધના.
અમારા દેવી પૂજક સમાજના એકદમ યોર્કર સ્પેશિયલિસ્ટ છે ધનાભાઈ. સંડાસોરના કેપ્ટન જે પણ હોય અહીંયા આવી જાઓ રાહુલભાઈ. અને નાના સોપાલા ડોન ગલીના જે પણ કેપ્ટન હોય એ આ સ્ટેજ ઉપર આવી જાઓ. ઓવરનો બીજી ઓવરનો પહેલો બોલ અને આ રિવર્સ પહેલા જ ફરી ગયા હતા. ત્યાં છે ફિલ્ડર અમારા, ગુડ ફિલ્ડિંગ અને એટલો શાનદાર થ્રો. અમારા સંડાસોરના કેપ્ટન આવી ગયા છે. તો નાના સોપાલા જેના કેપ્ટન હોય ડોન ગલીના અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. અને ફૂલટો બોલ એમ્પાયરનો ઇશારો નો બોલ લાગે છે. ફ્રી ટ્રેસે નો બોલનો ઇશારો એમ્પાયરનો અને આની પછીનો બોલ છે ફ્રી ટ્રેસે. નાના સોપાલા નો કેપ્ટન ભાઈ અહીંયા આવી જાઓ. ઇનિંગ પહેલા તમારો ટોસ નીવડ્યો તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે અને કાયદો આપણે બધાને પાલન કરવાના છે અને સહયોગ કરવાનો છે. કાલ એક ટીમને પેનલ્ટી દેવામાં આવી છે જે પણ છે વિક્રોલી ટીમ. અને આ ફૂલટો બોલ ભરાવવાની કોશિશ ફિલ્ડર નીચે છે જો કેચ થાય છે કે ના. આ કેચ ફ્રી હિટ હતો ભાઈ. બહુ શાનદાર કેચ હતો સુજલભાઈનો. અને પાછો રિવર્સ રિવર્સ મારવાની કોશિશ બહુ થાય છે પણ ના કામયાબ હોય છે. લેગ બાયનો ઇશારો એમ્પાયરનો. કાંદુલી ટીમને 17 રન માર્યા છે અને 71 વિન આપ્યા છે. બહુ મોટો સ્કોર પહાડ જેવો સામે પાલઘર ટીમની સામે છે. એ પાલઘર ટીમને તોડવો પડશે. 3 બોલમાં 10 રન. અને આ રિવર્સ લિંકો એકદમ રિવર્સ ઉપાડીને 4 રન. એમ્પાયરનો ઇશારો 4 રન. ઓવરનો 5વો બોલ છે અને આ રિંકો
શોર્ટ બોલ થપ્પડ શોટ મારવાની કોશિશ હતી. તો શું કરવાનું? ભાઈ નાના છોકરાના જે પણ કેપ્ટન હોય ભાઈ ટોચ પર આવી જાવ ભાઈ. આ ઇનિંગ પહેલા ટોચ ને આવડે તો પેનલ્ટી દેવામાં આવશે. અરે મેં કરી ભાઈ. લાસ્ટ બોલ પેલનથી તો મળશે, તને ખબર તો છે આપણામાં કેવું. અને આ રિંકુ ઉપર જે છે જોવે કેટલા રન મળે છે. એમ્પાયર નો ઇશારો આવે છે 6 રન. બહુ શાનદાર શોટ હતો રિંકુનો. 2 ઓવર થઈ ગઈ છે ભાઈ. 2 ઓવરમાં 20 રન. પાલઘર ટીમ પણ બહુ સારી છે. એમને પણ સ્કોર કરી શકે છે. એમની પાસે પણ બેટ્સમેન છે એવા બહુ લાંબા લાંબા હિટ મારે છે જે પણ. આ તો લા આય જલ્દી. એ કે છે મેચ ચાલુ 15 મિનિટનો ટાઈમ એમ. આઈટીઓ પકડ કે રિવર્સ નો પાછો એટેમ્પ કર્યો છે પણ એટલો શાનદાર બોલ. અને આ પણ અસર આવે છે વ્હાઇટ બોલ. અને આ એમ્પાયરનો ઇશારો બીજો પણ છે વ્હાઇટ બોલ. વ્હાઇટ બોલ ની દુકાન હોલસેલ ચાલુ થઈ ગઈ છે ભાઈ. અને આ શોર્ટ બોલ. અને આ એમ્પાયરનો ઇશારો શું આવે છે? નો બોલ. એમ્પાયરનો ઇશારો નો આવે છે. થ્રો નો બોલ નો છે ભાઈ. થ્રો બોલ અલાઉડ નથી. એમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન છે. કોઈ એગ્રીમેન્ટ કરતા નહીં. કોઈ એગ્રીમેન્ટ કરતા નહીં ભાઈ. એમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન છે ભાઈ. આપણા સમાજના એમ્પાયર નથી, આ બધા બહારના એમ્પાયર છે. તો એગ્રીમેન્ટ કોઈ ન કરશો. જે પણ બોલરને નો બોલ આપ્યો છે એ આ ટુર્નામેન્ટમાં બોલિંગ નહીં કરી શકે. બોલર બેન થવામાં આવશે ભાઈ. બીજો બોલ જેટલા પણ બોલ બાકી છે એમના એ ફ્રેશ બોલર એકદમ નખાવા પડશે. એક જ બોલ જો છે. જે ફ્રેશ બોલર હશે તમારો એને 5 બોલ નખાવા પડશે ભાઈ. 24 થયા છે. નાના સોપાલા ડોન ગલીના જે પણ કેપ્ટન હોય ભાઈ ટોચ ઉડાવવા આવી જાઓ ભાઈ. પચીસ મિનિટનો ટાઈમ છે ભાઈ. 25 મિનિટમાં તમારે 5 ઓવર છે એ કમ્પ્લીટ કરવાની છે. કાંદોની ટીમ જરા સહયોગ કરજો. જરા ટાઈમ આપણે માટે બહુ
જરૂર છે, કેમ કે આજે એક મેચ એક્સ્ટ્રા આપણે રમાડવાની છે. આજ ફાઇનલનો દિવસ છે. કાલ એક હાફમાંથી વિકોલી ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આજે જોયું એમની સામે કોણ ફાઇનલમાં પહોંચીને અને અમારી શાનદાર ટ્રોફી કોણ જીતે છે. અને અમને આ ટ્રોફી સ્પોન્સર કરી છે અમારા રાકેશભાઈ જે ખાવડિયા, એમનો ધન્યવાદ. અને આ રિંકો પાછો ઉભારવાની કોશિશ અને ત્યાં અરુણ ફિલ્ડિંગ છે. જોયો છે અરુણનો કેટલો મોટો થ્રો અને આ 2 રન દોડીને પૂરા કર્યા છે. જ્યાં સુધી રિંકુ રમશે ત્યાં સુધી મેચ અલગ જ કાંઈ દેખવામાં આવશે. અને આ રિંકુનો પાછો ગુમાવવાની કોશિશ અને એમ્પાયરનો ઇશારો લાગે છે વ્હાઇટ બોલ. બે બોલ અને આ રિંકો પાછો પડે છે. જોઈએ ત્યાં ફિલ્ડર મોજૂદ છે અમારે વિક્રમભાઈ. વિક્રમભાઈ એકદમ લોલીપોપ કરે છે, પડી ગયો છે હાથમાં. અને પાલઘર ટીમને જો મોટો ઝટકો લાગે છે. જો રિંકો 6 માર્યા હતા, બાઉન્ડ્રી મારી હતી. 3 બોલ 27. પાલઘર ટીમના કેપ્ટન આકાશભાઈ 10 નંબરની જર્સી આપણા જે સચિન પહેરે છે અને એમને ક્રિકેટમાં એમને ભગવાન માને છે. ત્રણ બોલ 27 ઓવરનો ચોથો બોલ. આકાશભાઈ પહેલો જ બોલ આગળ અને પોવાની કોશિશ કવરમાં રમી લીધો છે. જોવું ત્યાં ફિલ્ડર મોજૂદ છે અને 2 રન દોડીને પૂરા કર્યા છે. બહુ શાનદાર થ્રો. આકાશભાઈને પણ ખબર છે મારે સ્કોર ઊભો કરવાનો છે. પહાડ જેવો કાંદોલીને સામે જે સ્કોર કરે છે એને ભૂક્કો કરી નાખવાનો છે મારે. અને આકાશભાઈ ઘડીને પાછા રમી જો યોર્કર ડિલિવરી હતી. ઓવર 1 to go. સ્કોર 29 થયા છે ભાઈ. 5 બોલ. બોલ. હેલો હેલો 29 થયા છે. 30 થયા છે. માફ કરજો ભાઈ. 30 થયા છે. અને શોર્ટ બોલ ઉપરવાની કોશિશ ફિલ્ડરની. જોઈએ કેટલા રન મળે છે ત્યાં. 6 રન. શોર્ટ બોલ એને પુલ કરી દીધો છે અને એને ફેંકી દીધો છે સીમારેખા બહાર 6 રન માટે. હેલો
12 બોલમાં 35 રનની જરૂરત છે પાલઘર ટીમને અને અમારા ધનાભાઈ બીજો ઓવર લઈને ટીમની માટે જોયું છે કેટલા રન આવે છે. આ મેન ઓવર રહેશે. કાંદોલી ટીમ જો સહયોગ કરજો, ફટાફટ રમજો. આજે આપણે એક્સ્ટ્રા મેચ એક ફાઇનલ રમાડવાની છે. અને નાના સોપાલા તમારા જે પણ કેપ્ટન હોય અહીંયા મૂકી દીધો ભાઈ. જે પણ હોય ઇનિંગ પહેલા નહીં આવે તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. ધનાની બીજી ઓવર સામે છે અમારા આકાશભાઈ. કાંદોલી ટીમ દ્વારા ફટાફટ કરજો. 12 થી ચેરઅપ કરે છે ધના કમોન અને યોર્કર બોલ જે આપણા સ્પેશિયલિસ્ટ છે એમની જે બોલ ટીમને જણાવ્યા જાય છે જે અમારા ધનાભાઈ સ્પેશિયલ યોર્કરીસ. નાના સોપાલા ડોન ગલ્લીના કેપ્ટન જે પણ હોય ભાઈ ટોસમાં આવી જાઓ. ઇનિંગ પહેલા નહીં આવો તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. એ તમારે સ્વીકાર કરવી પડશે. અને આ ઉપાડવાની કોશિશ ત્યાં ફિલ્ડર મોજૂદ છે અને આ બહુ એટલો શાનદાર થ્રો. થોડી મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે ત્યાં. કેટલા બોલ? 2 બોલ. ધનાના 2 બોલ થઈ ગયા છે. હજુ ધનાના 4 બોલ બાકી છે. ધનાનો 3રો બોલ અને આ રિવર્સ પરત દીધો છે. એમ્પાયરનો શોટ લાગે છે. 6 રન. બહુ શાનદાર શોટ હતો. જેટલો સારો બોલ હતો એનાથી વધારે સારો શોટ પણ હતો જે રિવર્સ અટેમ્પ કર્યો અને 6 રન માટે ગયો એ બોલ. 3 બોલમાં 45. અને આ ઉપાડવાની પાછી કોશિશ હતી. ત્યાં ફિલ્ડિંગ મોજૂદ છે અને લાગે છે બહુ સારી ફિલ્ડિંગ કરી છે 2 રન માટે. $47 4 બોલ. કેટલા જોતા છે તું કર નહીં હિસાબ. 8 બોલમાં 24 રન અને પાછો ફરાવવાની કોશિશ અને ક્લીન બોલ. ધનાભાઈની દ્વારા અને અમારું મુંબઈનું શાન દાન એકદમ આનબાન શાન પાલઘર દાણું. નેક્સ્ટ બેટ્સમેન છે વિપુલ. બહુ સારી બેટિંગ કરી રહ્યા હતા. 6 મારવા ગયા રિવર્સમાં અને બોલ્ડ થઈ ગયા. હજુ 7 બોલમાં 24 રનની જરૂરત છે પાલઘર ટીમને. નાના સોપાલા તમારો કેપ્ટન મોકલી જો. ઇનિંગ પહેલા ને ટોસ ઉડે તો 5 રનની પેનલ્ટી લેવામાં આવશે ભાઈ. અને આ મેં ઉપાડવાની કોશિશ હતી અને 1 જ રન મળશે ત્યાં. અને 6 બોલમાં 23 રનની વિપુલ
વિપુલ 18 નંબરની જર્સી વિરાટ કોહલીના બહુ મોટા ફેન લાગે છે. એક્ઝેસ ફેનથી બી બહુ મોટા ફેન લાગે છે. 48 થી આજે 23 રનની જરૂરત છે. એગ્રીમેન્ટ ન કરજો ધનાભાઈ એમ્પર સાથે, નહીં તો નાના સપોલા 6 બોલ બાકી છે અને તમારું ટોસ ન ઉડ્યું તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. એની તમારે લોન લેવાની છે. અને અમારા શંકરભાઈ ખાવડિયા જે બે ટીમના કેપ્ટન છે એનું પણ આગમન થઈ ગયું છે. થોડું એમનું તાળીઓથી થોડું સ્વાગત કરજો. તાળી પાડે. અને આ ફરાવવાની કોશિશ અને 4 રન એમ પણ નહીં સર, 4 રન. આકાશભાઈ અંદર હતા. ઓલો વાયા જે ભાઈ ફિલ્ડર ભાગ્યો નહીં, અંદર છે. એમ પણ નહીં સર, 4 રન. આવી ગયા. અને અમારા મેહુલભાઈ છે ટોસ ઉડાવવા જશે. સંડા સોડ અને નાના સોપાલા ડોન ગલીનો. नहीं ये 10 का कोई नहीं मेरे पास, चिल्लर सब घर पे गिरी. जाना અને ફૂલ ટોસ બોલ ફિલ્ડર નીચે અને આ કેચ ડ્રોપ થઈ ગયો છે. નો નથી ભાઈ, એમ્પાયર નો ઇશારો છે. કેટલા જોતા સર? 4 બોલમાં 18 રનની જરૂર છે. 3 લાંબા હિટ મારવા પડશે. 4 બોલ 18 રન જોતા છે. 3 બોલમાં 3 સિક્સ મારશો તો મારા તરફથી તમને 1000 નું ઇનામ છે. આકાશભાઈ 3 બોલમાં 3 સિક્સ મારશો તો 1000 નું ઇનામ છે. અને ઓવર નો વેલ બોલ 3 બોલમાં 18 રનની જરૂર છે. 3 બોલમાં 3 લાંબા હિટ મારવાના છે અને 3 બોલમાં 3 સિક્સ મારવા તો મારા તરફથી 2000 નું ઇનામ છે પાલઘર ટીમને. અને આકાશભાઈ તમને 1000 નું ઇનામ છે. ટોટલ 3000 નું ઇનામ છે. અને શંકરભાઈના પણ 1000 લાગી ગયા છે. અમારા શંકરભાઈ ખાવડિયા જે પાલઘર ટીમના એકદમ મોટા ફેન છે. ટોટલ પાલઘર ટીમને 3000 નું ઇનામ છે. અને આકાશભાઈ તમને 1000 નું ઇનામ છે. 3 બોલમાં 3 સિક્સ મારશો તો. અને હા બા જો શું થાય છે. અને આગળ આવીને કોશિશ અને યોર્કર ડિલિવરી હતી. અને આ તારે ટોસ થાય છે ભાઈ. રાહુલભાઈ આવી જાવ જરા સ્ટેજ ઉપર. એક મિનિટ જરા ઉભા રહેજો ભાઈ, જરા ટોચ ઉડે છે. યુટ્યુબ જરા આપણે ઘુમાવીએ. ટોસ વિન ડુંગળી ટોસ વિન થયું છે. એમનો નિયમ છે બેટિંગનો. અને આ ફરાવાની કોશિશ અને એમ્પાયરનો સૌ ડોટ છે. 1 બોલમાં 18 રનની જરૂર છે. હજુ પણ કાંઈ કહી ના શકે ભાઈ. ક્રિકેટ છે, કાંઈ પણ પલટી શકે છે. બરાબર.
આ કાંદોલી ટીમ વિન થઈ ગઈ છે. ગુડ બોલિંગ, ગુડ બેટિંગ. ભાનાભાઈ, તમને બહુ બહુ ધન્યવાદ, તમને અને તમારી ટીમને.